હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે JEEમાં MCQ નંબર 15 સુધી ગણ્યા હતા, ચેપ્ટર 10. હવે MCQ નંબર 16 એમાં શું કીધું છે જુઓ. બે શૂન્યતર સદિશો x બાર ઇઝ ઇક્વલ ટુ a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ અને y બાર ઇઝ ઇક્વલ ટુ b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ સમાંતર એટલે કે સમરેખ હોય તો ડેશ ડેશ ડેશ. હવે બે સદિશો છે એ સમરેખ ક્યારે હોય એ આપણે જાણીએ છીએ. ક્યારે હોય સમરેખ? તો કે જ્યારે x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર થતું હોય. x બાર અને y બાર સમાંતર અથવા તો સમરેખ હોવાથી શું લખી શકાય? તો કે x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર. શું લખાય? x બાર ઇઝ ઇક્વલ ટુ k y બાર. હવે x બાર કેટલો આપ્યો છે આપણને? તો કે a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ. a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ y બાર. y બાર આપ્યો છે b1 i કેપ પ્લસ b2 j કેપ પ્લસ b3 k કેપ. ઇટ્સ ઓકે. હવે a1 i કેપ પ્લસ a2 j કેપ પ્લસ a3 k કેપ ઇઝ ઇક્વલ ટુ આ કે ને અંદર ગુણાવી દઉં એટલે k b1 i કેપ પ્લસ k b2 i j કેપ પ્લસ k b3 k કેપ. ચલો, હવે બે સદિશોની સમાનતા હોય ત્યારે આપણે શું કરીએ? બે સદિશોની સમાનતા આપી હોય ત્યારે શું લઈએ? તો કે અનુરૂપ ઘટકો એટલે કે i કેપ વાળું પદ સમાન હોય, જે કેપ વાળું પદ સમાન હોય અને કે કેપ વાળું પદ સમાન હોય. તો બે સદિશો સમાન આપ્યા હોય ત્યારે અનુરૂપ ઘટકો કેવા લેવાના છે? સમાન. એટલે a1 ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે b1 i કેપ ઉડી જશે. પછી a2 ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ કે b2 અને a3 ઇઝ ઇક્વલ ટુ લખી શકીએ કે b3. ઓકે. તો અને આ બાજુ છેદમાં લાવવું એટલે a1 અપોન b1 ઇઝ ઇક્વલ ટુ k, પછી a2 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ k અને a3 અપોન b3 ઇઝ ઇક્વલ ટુ k લખાય. તો આ ત્રણેય k સમાન છે, તો તેથી a1 અપોન b1 બરાબર a2 અપોન b2 બરાબર a3 અપોન b3 ઇઝ ઇક્વલ ટુ k. તો આ તમારે યાદ રાખવાનું કે જ્યારે બે સદિશો સમાન હોય, જ્યારે બે સદિશો સમાંતર હોય અથવા તો સમરેખ હોય, સમાંતર હોય અથવા તો સમરેખ હોય ત્યારે a1 ના છેદમાં b1 ઇક્વલ ટુ a2 ના છેદમાં b2 ઇક્વલ ટુ a3 ના છેદમાં b3 થશે. ઓકે. એટલે જવાબ આવશે a1 અપોન b1 ઇક્વલ ટુ a2 અપોન b2 ઇઝ ઇક્વલ ટુ a3 અપોન b3. ઓકે, સમજાઈ ગયું છે? નેક્સ્ટ MCQ જોઈએ. એના પછી MCQ નંબર 17. ચલો, એના પછી MCQ નંબર 17 એમાં શું કીધું કે જો x બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ i કેપ પ્લસ 3 k કેપ અને y બાર ઇઝ ઇક્વલ ટુ i કેપ માઇનસ 3 j કેપ પ્લસ 2 k કેપ છે. એટલે x બાર અને y બાર આપી દીધા છે. જો y બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ b બાર, y બાર ઇઝ ઇક્વલ ટુ શું કીધું? a બાર પ્લસ b બાર હોય, જ્યાં a બાર એ x બારને સમાંતર છે અને b બાર એ x બારને લંબ છે. એટલે કે x બાર છે એ બાર આરે સમાંતર છે અને b બાર આરે કેવો છે? લંબ. તો a બાર માઇનસ b બાર બરાબર ખાલી જગ્યા. એટલે પહેલાં તો આપણે a બાર મેળવવો પડશે, b બાર મેળવવો પડશે અને પછી આપણે બેની બાદબાકી લેશું એટલે a બાર માઇનસ b બાર મેળવશું. ચલો, તો પહેલાં શરૂઆત કરીએ. જુઓ શું આપ્યું છે. પહેલાં તો x બાર એ a બારને સમાંતર, a બાર એ x બારને સમાંતર હોવાથી શું થશે? a બાર ઇઝ ઇક્વલ ટુ k x બાર. તો x બાર તો આપણને આપી દીધો છે એટલે કે x બાર કેટલો આપ્યો છે? x બાર આપ્યો છે માઇનસ i કેપ પ્લસ 3 k કેપ, માઇનસ i કેપ પ્લસ 3 k કેપ.
તો આ આપણને એ બાર મળશે. તો એ બાર કેટલો મળ્યો? તો એ બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે આઈ કેપ પ્લસ 3k જે કે કેપ 3k કે કેપ. ઓકે, તો આ એ બાર મળી ગયો. હવે એ બાર પરથી આપણે બી બાર મેળવી શકીએ. જુઓ, એ બાર એટલે વાય બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર પ્લસ બી બાર. અહીં વાય બાર ઇઝ ઇક્વલ ટુ શું આપ્યું છે? એ બાર પ્લસ બી બાર. તો આપણે બી બાર બરાબર શું લખી શકીએ? તો બી બાર બરાબર વાય બાર માઇનસ એ બાર. તેથી બી બાર બરાબર વાય બાર કેટલો આપ્યો છે? વાય બાર આપ્યો છે આઈ કેપ માઇનસ 3 જે કેપ, આઈ કેપ માઇનસ 3 જે કેપ પ્લસ 2 કે કેપ પ્લસ 2 કે કેપ માઇનસ એ બાર આપણને અહીંયા મળ્યો માઇનસ કે આઈ કેપ પ્લસ 3 કે કેપ. તો બી બાર કેટલો મળશે? તો કે આઈ કેપ માઇનસ માઇનસ પ્લસ એટલે 1 પ્લસ કે આઈ કેપ, 1 પ્લસ કે આઈ કેપ, પછી માઇનસ 3 જે કેપ, અહીંયા જે કેપ વાળું પદ નથી એટલે માઇનસ 3 જે કેપ પ્લસ 2 માઇનસ 3 કે કેપ, 2 માઇનસ 3 કે ઇન્ટુ કે કેપ, 2 માઇનસ 3 કે ઇન્ટુ કે કેપ. તો આ મળી ગયો આપણને બી બાર. હવે બી બાર છે એ કોણ છે? તો કે એક્સ બારને લંબ છે. તો હવે બી બાર લંબ એક્સ બાર હોવાથી હવે બે સદીશો લંબ ક્યારે હોય? જ્યારે બેનો ડોટ ગુણાકાર 0 હોય. બરાબર ને? બે સદીશોનો ડોટ ગુણાકાર 0 હોય. તો કે તેથી બી બાર ડોટ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે બી બાર તો અહીંયા આપણને મળ્યો છે 1 પ્લસ કે આઈ કેપ માઇનસ 3 જે કેપ પ્લસ 2 માઇનસ 3 કે કેપ ઇન્ટુ એક્સ બાર. એક્સ બાર એટલે માઇનસ આઈ કેપ પ્લસ 3 કે કેપ માઇનસ આઈ કેપ પ્લસ 3 કે કેપ ઇઝ ઇક્વલ ટુ 0. ચલો આનો ડોટ ગુણાકાર લઈએ તો આ બેનો ડોટ ગુણાકાર કેટલો થશે? -1 ઇન્ટુ 1 પ્લસ કે, પછી અહીંયા આગળ તો જે કેપ નથી એટલે એનો સહગુણક 0. તો 0 આરે આને ગુણાવું એટલે એ 0 થઈ ગયું. એટલે જે કેપ વાળું પદ અહીંયા નથી એટલે એ 0. પછી 3 ઇન્ટુ પ્લસ 3 ઇન્ટુ 2 માઇનસ 3 કે ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા આઈ કેપ 1 થઈ જશે, અહીંયા કે કેપ 1 થઈ જશે અને જે કેપ વાળું પદ અહીંયા નથી એટલે 0. ઓકે, ચલો તો -1 માઇનસ કે પ્લસ 6 માઇનસ 9 કે ઇઝ ઇક્વલ ટુ 0. 3 ને અંદર ગુણાવ્યા, અહીંયા માઇનસ ને અંદર ગુણાવ્યા છે. તો -10 કે અને આ કેટલા આવશે? +5 ઇઝ ઇક્વલ ટુ 0. તો -10 કે પેલી બાજુ જાય એટલે +10 કે ઇઝ ઇક્વલ ટુ 5. તો તેથી કે ઇઝ ઇક્વલ ટુ 5/10 એટલે 1/2. કેની કિંમત કેટલી મળી આપણને? 1/2. કે ઇઝ ઇક્વલ ટુ મળી ગયું 1/2. હવે કેની કિંમત આપણે ક્યાં મૂકવાની છે? એ બાર અને બી બારમાં. એટલે આપણને એ બાર અને બી બાર મળી જશે. તેથી એ બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ કેની કિંમત મૂકવાની છે એટલે -1/2 આઈ કેપ અને +3/2 કે કેપ, -1/2 આઈ કેપ +3/2 કે કેપ. પછી બી બાર કેટલો મળશે? તો કે બી બાર ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1/2 મૂકીએ તો 1 + 1/2 એટલે 3/2 આઈ કેપ, પછી -3 જે કેપ, -3 જે કેપ અને અહીંયા આગળ 1/2 મૂકવું એટલે -3/2 એટલે અહીંયા ગુણાવો એટલે 4 - 3 એટલે 1/2 એટલે +1/2 કે કેપ. તો આ મળ્યું આપણને બી બાર અને એ બાર. તો હવે આપણે મેળવવાનું કોને છે? તો એ બાર માઇનસ બી બાર. તેથી એ બાર માઇનસ બી બાર ઇઝ ઇક્વલ ટુ એ બાર કેટલો મળ્યો? -1/2 આઈ કેપ +3/2 કે કેપ અને માઇનસ બી બાર કેટલો મળ્યો? તો કે 3/2 આઈ કેપ -3 જે કેપ અને +1/2 કે કેપ. ચલો તો આનો તફાવત લઈએ બાદબાકી એટલે -1/2 અને -3/2.
-1/2 -3/2 એનો સરવાળો કેટલો થવાનો? તો કે -4/2 એટલે -2 -4/2 એટલે કેટલા આવશે? -2 i કેપ. પછી 3/2 અહીંયા આગળ જે કેપ વાળું પદ નથી એટલે -3 જે કેપ -3 જે કેપ. પછી 3/2 અને -1/2 3/2 માંથી 1/2 બાદ કરો એટલે કેટલા મળશે? 1, કેમ કે 2/2 એટલે 1 એટલે પ્લસ કે કેપ. તો આ આપણો જવાબ થઈ ગયો a બાર માઇનસ b બાર. -2 i કેપ પ્લસ 3 જે કેપ પ્લસ કે કેપ. -2 i કેપ પ્લસ 3 જે કેપ પ્લસ કે કેપ. જવાબ આવશે બી. ઓકે, સમજાઈ ગયું? ઓકે, નેક્સ્ટ એમસીક્યુ જોઈએ. ચલો, એના પછી એમસીક્યુ નંબર 18 એમાં શું કીધું? તો કે a બાર b બાર અને c બાર આપી દીધા છે. જુઓ, a બાર આપ્યો નથી, એમાં a બારની કિંમત નથી આપી એટલે આપણે a બાર ધારી લેશું. જો a બાર પછી b બાર કે કેપ માઇનસ જે કેપ, કે કેપ માઇનસ જે કેપ એટલે એનો મતલબ માઇનસ જે કેપ પ્લસ કે કેપ, અને c બાર ઇઝ ઇક્વલ ટુ 2 જે કેપ પ્લસ કે કેપ સમતલીય હોય તથા a બાર લંબ b બાર તો એ કેપ મેળવો. હવે જુઓ, એ કેપ વસ્તુ આપણા માટે અત્યારે નવી થઈ. હવે એ કેપ એટલે શું? તો કે એક્સ કેપ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એક્સ બાર છેદમાં મોડ એક્સ બાર. એક્સ કેપ એટલે શું થશે? એક્સ પ્લસ ઓર માઇનસ એક્સ બાર છેદમાં મોડ એક્સ બાર. એક્સ કેપ તો અહીંયા એ કેપ આપ્યું છે, તો એ કેપ એટલે એ બાર છેદમાં મોડ એ બાર. તો આપણે એ બાર મેળવવાનો છે અને પછી એનું માન મેળવવાનું છે એટલે પ્લસ ઓર માઇનસ એ બાર છેદમાં મોડ એ બાર. એ કેપ ઇઝ ઇક્વલ ટુ, બરાબર. તો પહેલાં આપણને સમતલીય આપ્યું છે, ધારી લઈએ. ચાલો, ધારો કે એ બાર ઇઝ ઇક્વલ ટુ a1 i કેપ પ્લસ a2 જે કેપ પ્લસ a3 કે કેપ છે. હવે શું કીધું? તો કે a બાર b બાર ઇઝ ઇક્વલ ટુ સમથિંગ જે કાંઈ આપ્યું છે એ, અને c બાર સમતલીય સદીશો છે. હવે સમતલીય હોય તો બોક્સ પ્રોડક્ટ 0 થાય. આપણે ભણી ગયા કે સમતલીય ક્યારે હોય? જ્યારે બોક્સ પ્રોડક્ટ 0 થાય એટલે કે નિશ્ચયકનું મૂલ્ય 0 હોય ત્યારે a બાર b બાર અને c બાર સમતલીય સદીશો કહેવાય. તો બોક્સ પ્રોડક્ટ ઇઝ ઇક્વલ ટુ 0 એટલે નિશ્ચયક એ બારના ઘટકો એટલે a1 a2 અને a3. પછી b બારના ઘટકો એટલે કેટલા આવશે? તો કે -1, પણ પહેલાં તો 0 આવશે. i કેપ નથી, જુઓ, કે કેપ માઇનસ જે કેપ, i કેપ નથી એનો મતલબ 0 એનો ઘટક સહગુણક. પછી જે કેપ વાળું પદ માઇનસ એટલે -1 અને અહીંયા +1. પછી c બારના ઘટકોમાં i કેપ નથી એટલે એ તો 0 થવાનું. પછી 2 અને 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો આનું સાદુરૂપ આપીએ આપણે તો a1 ઇઝ ઇક્વલ ટુ a1 ઇન્ટુ -1 અને -2 એટલે -3, -1 -2 એટલે -3. પછી માઇનસ a2 ઇન્ટુ આ 0, આ પણ 0. પછી પ્લસ a3 ઇન્ટુ 0 0 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી -3a1 ઇઝ ઇક્વલ ટુ 0. તેથી a1 ઇઝ ઇક્વલ ટુ 0. a1 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા આપણને? 0, બરાબર. -1 -2 એટલે -3 અને બાકીનું બધું 0 થઈ જશે એટલે a1 ઇઝ ઇક્વલ ટુ 0. a1 0 મળ્યું. પછી આપણને એવું કીધું કે a બાર લંબ b બાર છે. a બાર અને b બાર એકબીજાને કેવા છે? લંબ છે. હવે a બાર લંબ b બાર હોવાથી a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 0 થવાનું. તો a બાર એટલે a1 i કેપ પ્લસ a2 જે કેપ પ્લસ a3 કે કેપ. a1 i કેપ પ્લસ a2 જે કેપ પ્લસ a3 i કેપ કે કેપ ઇન્ટુ b બાર એટલે તો કે માઇનસ જે કેપ પ્લસ કે કેપ ઇઝ ઇક્વલ ટુ 0.
માઇનસ જે કેપ પ્લસ કે કેપ ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો ગુણાકાર કરીએ તો A1 વાળું પદ તો 0 જ છે આમાંય તે. A1 કેટલું છે 0, એટલે આ 0. પછી A2 અહીંયા આગળ જે કેપનો ગુણાકાર થાય એટલે માઇનસ A2 અને આ પ્લસ A3 ઇઝ ઇક્વલ ટુ 0. તો હું અહીંયા લખી શકું કે A1 સોરી આ A2 પહેલી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય, પ્લસ થઈ જાય, માઇનસ છે એટલે A2 બરાબર A3 લખી શકાય. શું લખાય? A2 બરાબર A3. A2 બરાબર A3 મળ્યું. A1 બરાબર 0 છે. તો હું અહીંયા આગળ આ જે A12 આપ્યો છે એમાં કિંમત મૂકું એટલે આપણને શું મળશે જુઓ. આપણે A3 બરાબર A2 લખી નાખીએ એટલે બધું A2 માં આવી જાય, અથવા તો A2 બરાબર A3 મૂકી દો એટલે A12 મળી ગયો. તેથી A12 ઇઝ ઇક્વલ ટુ A1 0 છે, A2 જે કેપ પ્લસ A3 બરાબર A2 લખાઈશ. A3 બરાબર શું લખાય? A2. તો A2 કે કેપ. તો હવે મોડ A12 ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કેટલા આવશે? A2 નો સ્ક્વેર પ્લસ A2 નો સ્ક્વેર, બરાબર ને? A12 લંબ B12 એટલે આપણને મળ્યું A2 બરાબર A3. બરાબર. હવે જુઓ તો અહીંયા આગળ કેટલા થયા? તો કે A2 નો સ્ક્વેર પ્લસ A2 નો સ્ક્વેર એટલે 2 વખત એટલે √2 A2 નો સ્ક્વેર. હવે સ્ક્વેર ને વર્ગમૂળ નીકળી જશે એટલે અહીંયા કેટલા આવશે? તો કે √2 A2. આ કોણ મળ્યું આપણને? મોડ A12 નો સ્ક્વેર. તો તેથી A કેપ ઇઝ ઇક્વલ ટુ A12 છેદમાં મોડ A12. A કેપ ઇઝ ઇક્વલ ટુ A12 છેદમાં મોડ A12 પ્લસ ઓર માઇનસ. આગળ કેવા આવશે? પ્લસ ઓર માઇનસ. તો A કેપ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ A12 કેટલો મળ્યો? તો કે A2 કોમન કાઢી લ્યો એટલે જે કેપ પ્લસ કે કેપ છેદમાં આમાંથી √2 કોમન √2 A2 સોરી કેટલા છે? √2 A2. તો આ A2 કેન્સલ થઈ ગયા એટલે જવાબ મળ્યો મોડ સોરી A કેપ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ 1/√2 1/√2 જે કેપ પ્લસ કે કેપ. ચલો જોઈ આવો જવાબ કયો આપ્યો છે જુઓ તો, પ્લસ ઓર માઇનસ કાં તો પ્લસ અથવા માઇનસ 1/√2 જે કેપ પ્લસ કે કેપ. જે કેપ પ્લસ કે કેપ વાળા બે પદ સોરી એક જ છે અહીંયા આગળ A, બરાબર. તો એ જવાબ શું આવશે? જે કેપ પ્લસ કે કેપ. ફરીવાર A કેપ એટલે શું? તો કે પ્લસ ઓર માઇનસ A12 છેદમાં મોડ A12. એ યાદ રાખજો ખાલી, બાકી તો બધું ઇઝી છે. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 19 એમાં શું કીધું? તો કે A12 ઇઝ ઇક્વલ ટુ 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ. B12 ઇઝ ઇક્વલ ટુ 3j કેપ પ્લસ k કેપ છે. A12 અને B12 આપ્યા છે. જો C12 એકમ સદિશ હોય તો, એટલે C12 ને આપણને એકમ સદિશ કહી દીધું છે. C12 કેવો છે? એકમ સદિશ. તો બોક્સ A12 B12 C12 નું ન્યૂનતમ મૂલ્ય એટલે કે અદિશ ગુણાકાર, અદિશનું ત્રિગુણન એટલે કે બોક્સ. તો એ બોક્સ પેટી ગુણન જે છે એનું ન્યૂનતમ મૂલ્ય, નાનામાં નાનું મૂલ્ય કેટલું થશે એ મેળવવાનું કીધું છે. તો એના માટે આપણને પહેલાં તો C12 આપ્યો નથી એટલે નિશ્ચયકવાળી રીતથી આપણે કરી શકીએ નહીં. C12 આપ્યો નથી એટલે નિશ્ચયકવાળી રીતમાં તમે કઈ રીતે જશો? C12 મેળવવો પડે, એને ધારવો પડે, બરાબર. પછી એમાં C1 C2 એ તો આપણી પાસે છે જ નહીં. તો એનું ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે બીજું સૂત્ર, આપણું બોક્સનું બીજું સૂત્ર જુઓ. C12 કેવો છે? એકમ સદિશ હોવાથી મોડ C12 ઇઝ ઇક્વલ ટુ 1. મોડ C12 1 આપી દીધો છે. હવે બોક્સ A12 B12 C12 એને આપણે બીજું સૂત્ર આમ પણ લખી શકીએ કે A12 ડોટ B12 ક્રોસ C12. A12 ડોટ B12 ક્રોસ
સી બાર. બીજું સૂત્ર આમ પણ લખી શકીએ આપણે, પણ આપણે એવું લખશું કે એ બાર ક્રોસ બી બાર, એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર. આમ પણ લખી શકાય, એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર આમ પણ લખી શકાય. બરાબર, એને આપણે એમ પણ લખી શકીએ. તો હવે આપણે જોવાનું શું છે, તો કે ન્યૂનતમ મૂલ્ય મેળવવું છે. તો હવે કઈ રીત ઉપર જશું, તો કે 2 નો ડોટ ગુણાકાર અહીંયા આપ્યો છે. હવે હું એમ કહી દઉં કે હવે એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર વચ્ચેનો ખૂણો એ બાર અને એ બાર ક્રોસ બી બાર અને સી બાર વચ્ચેનો ખૂણો થીટા હોય તો, જો બે વચ્ચેનો ખૂણો આપણે થીટા લઈ લઈએ તો આવું સૂત્ર બને આપણી પાસે કે એ બાર ક્રોસ બી બાર ડોટ સી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર ક્રોસ બી બાર ઇન્ટુ મોડ સી બાર ઇન્ટુ કોસ થીટા. આવું લખી શકીએ. શેના પરથી, તો કે સૂત્ર છે આપણી પાસે. કયું સૂત્ર છે? એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર કોસ થીટા. આ સૂત્ર છે આપણી પાસે. એ બાર ડોટ બી બાર ઇઝ ઇક્વલ ટુ મોડ એ બાર મોડ બી બાર કોસ થીટા. તો એ સૂત્ર છે આપણે અહીંયા મૂક્યું. તો આની જગ્યાએ આપણે આ લખી શકીએ અહીંયા. તો હું તેથી બોક્સ એ બાર બી બાર સી બાર ઇઝ ઇક્વલ ટુ આના બરાબર શું લખાય, તો કે મોડ એ બાર ક્રોસ બી બાર મોડ સી બાર કોસ થીટા. તો હવે આપણે આનું મૂલ્ય જોશે. સી બાર તો 1 આપ્યો છે, મોડ સી બાર કેટલો આપ્યો છે 1. તો આનું મૂલ્ય છે એ નક્કી થઈ જશે કે એનું મૂલ્ય જે મળવાનું એ બાર ક્રોસ બી બાર એ જ થવાનું. તો હવે મહત્તમ ન્યૂનતમ ક્યાંથી બતાવી શકાય, તો કે જો કોસ થીટા છે એનું મૂલ્ય જેટલું નાનું એટલું આ ન્યૂનતમ થાય ને જે મોટું એમાં મહત્તમ થાય. એટલે આપણે કોસ થીટા ઉપર ડિપેન્ડ રહેવાનું છે કે જો કોસ થીટાનું મૂલ્ય નાનામાં નાનું કેટલું છે -1, એટલે જો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો આ ન્યૂનતમ થાય અને કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આ મહત્તમ થાય. જો મહત્તમ કીધું હોય તો આ 1 લેવાનું અને ન્યૂનતમ કીધું હોય તો આને કેવું લેશું આપણે -1, એટલે એ કેવું થઈ જશે મહત્તમ. તો આને થોડી વાર આપણે એવું કરીએ, આને રહેવા દો. પહેલાં આપણે મેળવી લઈએ મોડ એ બાર ક્રોસ બી બાર. પહેલાં મોડ એ બાર ક્રોસ બી બારનું મૂલ્ય મેળવી લઈએ. જ્યાં મોડ એ બાર ક્રોસ બી બાર, એના માટે પહેલાં આપણે એ બાર ક્રોસ બી બાર મેળવવું પડશે. એ બાર ક્રોસ બી બાર એટલે આઈ કેપ જે કેપ કે કેપ. હવે એ બારના ઘટકો, એ બારના ઘટકો એટલે કેટલા છે 2 -1 અને 2. પછી બી બારના ઘટકો 3, સોરી આઈ કેપ નથી એટલે 0, પછી 3 અને 1. બરાબર, આ થશે. તો આનું મૂલ્ય કેટલું મળશે, તો કે આઈ કેપ ઇન્ટુ -1 અને -6 એટલે -7, પછી જે કેપ ઇન્ટુ 2 અને આ 0 એટલે 2, પછી પ્લસ કે કેપ ઇન્ટુ 6 માઇનસ આ તો 0 થઈ જશે એટલે 6. તો આ મળ્યું આપણને એ બાર ક્રોસ બી બાર. તો તેથી મોડ એ બાર ક્રોસ બી બાર કેટલું આવશે, મોડ એ બાર ક્રોસ બી બાર એટલે અંડર રૂટ 7 નો વર્ગ એટલે 49 પ્લસ 2 નો સ્ક્વેર એટલે 4 પ્લસ 6 નો સ્ક્વેર એટલે 36. તો કેટલા મળશે આ રૂટ 89 અંડર રૂટ 89. જુઓ મોડ એ બાર ક્રોસ બી બાર મળ્યું રૂટ 89 અને મોડ સી બાર ઇઝ ઇક્વલ ટુ 1 છે. તો હવે કોસ થીટાનું મૂલ્ય જેમ નાનું એમ આનું મૂલ્ય ન્યૂનતમ મળે. અહીં કોસ થીટાનું ન્યૂનતમ મૂલ્ય માટે કોસ થીટાના ન્યૂનતમ મૂલ્ય માટે બોક્સ એ બાર બી બાર સી બાર નું ન્યૂનતમ મૂલ્ય મળશે. કોના માટે, તો કે કોસ થીટા જેમ નાનો એમ બોક્સ એ બાર બી બાર સી બાર છે એ નાનું મળશે. બરાબર, તો તેથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ -1 લેતા
બોક્સ A બાર B બાર C બારનું ન્યૂનતમ મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ માઇનસ √89 માઇનસ કોસ થીટાનું મૂલ્ય -1 લીધું આપણે. કોસ થીટા કેટલું લીધું? -1. પછી મોડ C બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે. મોડ C બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપ્યું છે અને મોડ A બાર ક્રોસ B બાર એ આપણને મળ્યું √89. તો જવાબ આવશે આપણો -√89 બી. ઓકે, સમજાય છે? એટલે ખાસ ધ્યાન રાખજો, જ્યારે બોક્સમાં કીધું હોય ન્યૂનતમ મૂલ્ય ત્યારે એના ડોટવાળું સૂત્ર લાવી અને પછી એમાં કોસ થીટા એપ્લાય કરવાનું અને કોસ થીટાનું મૂલ્ય જેમ નાનું એમ ન્યૂનતમ ને કોસ થીટાનું મૂલ્ય જેમ મોટું એમ મહત્તમ. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ચલો, એના પછી 20મો MCQ મોસ્ટ IMP MCQ છે. તો જો શું કીધું? A બાર આપ્યો, B બાર આપ્યો અને C બાર આપ્યો. એ ત્રણેય સાથે સમાન માપનો ખૂણો બનાવતો √51 માનવાળો સદિશ ખાલી જગ્યા છે. હવે ધારી લઈએ, ધારો કે A બાર B બાર અને C બાર સાથે સમાન માપનો ખૂણો બનાવતો √51 માનવાળો સદિશ x બાર ઇઝ ઇક્વલ ટુ x1 સદિશ x બાર ઇઝ ઇક્વલ ટુ x1 i કેપ પ્લસ x2 j કેપ પ્લસ x3 k કેપ છે. એટલે આપણે પહેલાં એક એવો સદિશ ધારી લીધો x બાર કે જે A બાર B બાર અને C બાર સાથે સમાન માપના ખૂણા બનાવે છે. તો જેનું માન છે એ કેટલું આપ્યું છે? એટલે કે મોડ x બાર ઇઝ ઇક્વલ ટુ √51 આપી દીધું છે આપણને. કેટલું આપ્યું છે? મોડ x બાર ઇઝ ઇક્વલ ટુ √51 એટલે કે મોડ x બાર ઇઝ ઇક્વલ ટુ એટલે x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર અંડરરૂટ ઇઝ ઇક્વલ ટુ √51. હવે બે બાજુ વર્ગ આપી દો એટલે x1 નો સ્ક્વેર પ્લસ x2 નો સ્ક્વેર પ્લસ x3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આપ્યા છે? 51. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે સમાન માપનો ખૂણો બનાવે છે એટલે આપણને આવું આપ્યું છે કે x બાર કેપ A બાર બરાબર x બાર કેપ B બાર બરાબર x બાર કેપ C બાર. આ ત્રણેય ખૂણા છે એ સમાન છે. x બાર છે એ A બાર સાથેનો ખૂણો, x બારનો B બાર સાથેનો ખૂણો અને x બારનો C બાર સાથેનો ખૂણો એ કેવા આપ્યા છે? આપણને સમાન આપ્યા છે. તો આને એમ લખીએ કાંઈ કોસ ઇન્વર્સ આના બરાબર કોસ ઇન્વર્સ x બાર ડોટ A બાર છેદમાં મોડ x બાર છેદમાં મોડ x બાર ઇન્ટુ મોડ A બાર બરાબર કોસ ઇન્વર્સ x બાર ડોટ B બાર છેદમાં મોડ x બાર મોડ B બાર બરાબર કોસ ઇન્વર્સ x બાર ડોટ C બાર છેદમાં મોડ x બાર અને મોડ C બાર મોડ C બાર. ચલો આમ લખાય. હવે બધી બાજુથી કોસ ઇન્વર્સ નીકળી જશે એટલે શું થઈ જશે? તેથી x બાર ડોટ A બાર છેદમાં મોડ x બાર મોડ A બાર બરાબર x બાર ડોટ B બાર છેદમાં મોડ x બાર મોડ B બાર બરાબર x બાર ડોટ C બાર છેદમાં મોડ x બાર મોડ B બાર મોડ C બાર. તો હવે જુઓ તમે, તો બધાયમાંથી મોડ x બાર છે એ નીકળી જશે, બધાયના છેદમાં મોડ x બાર ઉડી જશે. એટલે આ બેને સરખાવવું એટલે મોડ x બાર ઉડી જાય. પછી મોડ A બાર અને મોડ B બાર એના મૂલ્ય અહીંથી મેળવવા પડશે આપણે. હવે મોડ A બાર અને મોડ B બાર કેટલા મળશે એ જોઈ લઈએ આપણે. તો A બાર ઇઝ ઇક્વલ ટુ આપણને આપી દીધું છે 1/3 2i કેપ માઇનસ 2j કેપ પ્લસ k કેપ. તો તેથી મોડ A બાર
ઇઝ ઇક્વલ ટુ 1/3 અંડર રૂટ કેટલા આવશે 4 + 4 + 1 એટલે 9. તો 9નું વર્ગમૂળ કેટલું થવાનું 3. તો 3 3 કેન્સલ એટલે કેટલા આવશે 1. પછી b બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 1/5 -3j કેપ -3j કેપ -4k કેપ. તો તેથી મોડ b બાર ઇઝ ઇક્વલ ટુ 1/5 અંડર રૂટ 9 + 16 એટલે 25. 25નું વર્ગમૂળ 5 એટલે 5 5 કેન્સલ એટલે કેટલા આવશે 1. અને મોડ c બાર ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે j કેપ. તો મોડ c બાર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે 1. તો a બાર 1 મળ્યું, મોડ a બાર 1, મોડ b બાર 1 અને મોડ c બાર 1. એટલે એ પણ ત્રણેય સમાન છે. એનો મતલબ કે ત્રણેયના છેદ કેવા થયા સમાન થયા. ત્રણેયના છેદ સમાન હોય તો એ આપણે ઉડાડી શકીએ એટલે કોણ સમાન થશે. તેથી x બાર ડોટ a બાર બરાબર x બાર ડોટ b બાર બરાબર x બાર ડોટ c બાર. આ ત્રણેય સમાન થશે. આ ત્રણેય સમાન થઈ બરાબર. હવે x બાર ડોટ a બાર એટલે x બારનો ડોટ ગુણાકાર આપણે a બાર સાથે લેવાનો છે. તો x બારનો ડોટ ગુણાકાર a બાર સાથે લઈએ તો શું આવશે જુઓ. એટલે 1/3 આગળ આવી જશે બરાબર. આમ તો 2 પણ કોમન નથી નીકળે એમ એટલે નહીં કાઢીએ. 2 × x1 બેનો ડોટ ગુણાકાર એટલે 2x1 પછી -2x2 -2x2 અને 1 × x3 એટલે x3 એટલે +x3 એટલે આ બેનો ડોટ ગુણાકાર આપણને 1/3 2x1 -2x2 + x3 મળ્યું ઇઝ ઇક્વલ ટુ આનો ગુણાકાર એટલે કે b બાર અને x બારનો ગુણાકાર. તો 1/5 આમનામ આવશે 1/5 × અહીંયા i કેપ વાળું પદ નથી એટલે એનો સહગુણક 0. તો i કેપ વાળું 0 એટલે અહીંયા x1 વાળું પદ 0 થઈ જશે. તો -3x2 -4x3 બરાબર. હવે x બાર અને c બારનો ડોટ ગુણાકાર. x બારનો જો i કેપ વાળું પદ નથી એટલે એ 0. પછી j કેપ એટલે x2 અને k કેપ વાળું પદ પણ નથી અહીંયા આગળ તો એ પણ કેવું થઈ જશે 0. તો આપણને હવે મળ્યું આ મળ્યું. હવે એવું કરીએ કે આના બરાબર આ લઈએ અને આના બરાબર આ લઈએ. તો તેથી 1/3 2x1 -2x2 + x3 ઇઝ ઇક્વલ ટુ x2 અને 1/5 -3x2 -4x3 ઇઝ ઇક્વલ ટુ x2 લખાય. જુઓ આના બરાબર x2 લીધું અને આના બરાબર x2 લીધું બરાબર. તો એ બેયનું સાદરૂપ આપીએ. હવે આ 3 ને પેલી બાજુ ગુણાવો એટલે શું થઈ જશે જુઓ. ચલો 3 ને અહીંયા ગુણાવી દો એટલે 3x2 થઈ જશે એટલે 2x1 -2x2 + x3 ઇઝ ઇક્વલ ટુ 3x2 અને આ 5 ને અહીંયા ગુણાવું એટલે -3x2 -4x3 ઇઝ ઇક્વલ ટુ 5x2 તો આપણને અહીંયા આગળ બે સમીકરણ જુઓ. પહેલાં x1 x2 માં મેળવી લઈએ તો આને x2 ને આ બાજુ લઈ આવું એટલે એ માઇનસ થાય એટલે કેટલા થાય 2x1 -5x2 અને +x3 ઇઝ ઇક્વલ ટુ 0. અને આને હું આની છેદમાં લખું છું કેમ કે આપણે ઉકેલવાના છે એટલે અહીંયા આગળ લખું છું. તો x2 છે એ આ બાજુ આવશે બરાબર. એટલે અહીંયા x1 વાળું પદ નથી એટલે 0x1 કેટલું લખાય 0x1 પછી આ બાજુ આવશે એટલે માઇનસ અથવા તો આ બેને પેલી બાજુ લઈ જાઓ. આ માઇનસને પેલી બાજુ લઈ જાઓ એટલે +8x2 અને +4x3 ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે ક્રેમરના સૂત્ર મુજબ ક્રેમરનો નિયમ શું છે ક્રેમર તો કે x1 ના છેદમાં આ બેનો ગુણાકાર આવશે -20 અને
-8 એટલે -28 બરાબર ને, -20 અને -8 એટલે -28 બરાબર x2 ના છેદમાં હવે આમ ગુણાકાર આવશે આ 0 અને આ -8 ઇઝ ઇક્વલ ટુ અહીંયા કંઈક ભૂલ થતી હોય એવું ના, બરાબર છે. ઓકે ચલો પછી x3 ના છેદમાં આ -+16 અને આ 0. ઓકે, ક્રેમરનો નિયમ આ કોને વાપર્યો છે આપણે? ક્રેમરનો નિયમ. એ તમે જાણો છો 10મા ધોરણથી ક્રેમરનો નિયમ, બરાબર. તો આમાં એ જ નિયમ છે. ઓકે, એટલે આપણે નિશ્ચયક વાળી રીત, ટૂંકમાં નિશ્ચયક વાળી x1 ના છેદમાં આ બેનો ગુણાકાર લીધો, પછી x2 ના છેદમાં આ ઊંધું, કેમ કે અહીંયા માઇનસ આવે ઓલરેડી, એ માઇનસ નથી લેતા એટલે આપણે ઊંધો ગુણાકાર કરીએ, અને x3 ના છેદમાં. ઓકે, તો હવે જુઓ તો જોઈએ બધાના છેદમાંથી કેટલા વડે ભાગી શકાય એમ છે, તો કે 4 વડે. એટલે x1 છેદમાં -7 ઇઝ ઇક્વલ ટુ x2 છેદમાં -2 ઇઝ ઇક્વલ ટુ x3 છેદમાં 4. ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ k, ઇઝ ઇક્વલ ટુ k, ઇઝ ઇક્વલ ટુ k લઈએ તો આના બરાબર, એટલે x1 બરાબર -7k, પછી x2 બરાબર -2k અને x3 બરાબર 4k. તો જવાબ આપણને આવો કંઈક મળશે. આમાં કંઈક ભૂલ થઈ હોય એવું ના. ઓકે, ચાલો રેડી. તો અહીંયા x1 x2 અને x3 આપણને મળી ગયા છે. એ x1 x2 અને x3 ની કિંમત છે એ આપણે અહીંયા આગળ મૂકી દઈએ, અહીંયા આગળ, એટલે આપણને k ની કિંમત મળશે. એ k ની કિંમત પાછી મૂકવો એટલે આપણને x બાર મળી જાય. તો એ કિંમત છે એ આપણે અહીંયા મૂકવાની છે, x1 x2 અને x3 ની. જુઓ x1 ઇઝ ઇક્વલ ટુ -7/7k અહીંયા મૂકવો એટલે સ્ક્વેર, એટલે કેટલા આવશે? 49k સ્ક્વેર પ્લસ x2 ની કિંમત મૂકીએ એટલે 4k સ્ક્વેર પ્લસ x3 ની કિંમત એટલે 16k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 51. તો આ કેટલા થવાના છે? જુઓ, આ 20 એટલે 69k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 51. તો તેથી k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 51/69. અહીંયા આગળ 3 વડે ભાગ આવશે, તો k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 17/23. 17/23 મેળવ્યું એટલે k ઇઝ ઇક્વલ ટુ √17/23 બરાબર. k બરાબર √17/23 પ્લસ ઓર માઇનસ. હવે એ k ની કિંમત છે એ આપણે પાછી ક્યાં મૂકવાની છે? અહીંયા આગળ. તો k ની કિંમત અહીંયા મૂકીએ એટલે x1 મળે, x2 મળે અને x3 મળે. એ x1 x2 અને x3 ની કિંમત છે એ આપણે પાછી x બારમાં મૂકવાની, એટલે આપણને મળશે x બાર બરાબર. તો અહીંયા આગળ k ની કિંમત મૂકી દેશું, એટલે x1 x2 x3 મળી ગયું. x1 x2 x3 ની કિંમત છે આપણે x બારમાં મૂકી દેશું, એટલે આપણને x બાર મળશે. પણ x બાર છે અહીંયા આગળ કંઈક રકમમાં ભૂલ થઈ છે, એટલે MCQમાં જવાબ છે એ આ કંઈ આવશે નહીં, કંઈક ભૂલ મિસ્ટેક છે, બાય મિસ્ટેક અહીંયા MCQમાં મિસ્ટેક થયેલી છે ઓપ્શનમાં. તો અહીંયા તમને જે જવાબ મળે કેની કિંમત મૂકીને x બાર, એ આપણો છે એ રાઈટ આન્સર થશે. ઓકે, નેક્સ્ટ MCQ જોઈએ. ચલો એના પછી MCQ નંબર 21. જુઓ 20મો MCQ છે, એમાં કેની કિંમત મેળવી છે આપણે. એ કેની કિંમત તમારે અહીંયા x1 x2 અને x3 માં મૂકવાની છે.
અને એ x1 x2ની કિંમત જે મળે x3ની કિંમત એ તમારે x બારમાં મૂકવાની છે અને એ જે મળે એ તમારો જવાબ. અહીંયા ઓપ્શન જે છે એ ભૂલથી ખોટા આવી ગયેલા છે, બરાબર. તો તમને જે મળે ને એ આપણો સાચો જવાબ થશે. ઓકે. 21માં MCQ, જો એકમ સદીશો a બાર b બાર અને c બાર માટે a બાર અને b બાર માટે a બાર અને b બાર એકમ સદીશ આપ્યા છે, એના માટે a બાર પ્લસ 2b બાર અને 5a બાર માઇનસ 4b બાર એકબીજાને લંબ હોય તો, એટલે આ બેનો ડોટ ગુણાકાર 0 આપી દીધો છે. આ બે એકબીજાને કેવા છે? લંબ હોય તો આ બે વચ્ચેનો ખૂણો મેળવવાનો છે, a બાર કેપ b બાર વચ્ચેનો ખૂણો. ચલો જોઈએ. પહેલાં તો આપણને બે વચ્ચેનું મોડ a બાર બરાબર મોડ b બાર ઇઝ ઇક્વલ ટુ 1 આપી દીધું છે. હવે a બાર પ્લસ 2b બાર ડોટ 5a બાર માઇનસ 4b બાર ઇઝ ઇક્વલ ટુ 0 આપ્યું છે. બે લંબ છે, આ બે લંબ એટલે એ 0, બરાબર. તો આ બેનો ડોટ ગુણાકાર જોઈએ તો કેટલો આવશે? તો કે 5 મોડ a બાર નો સ્ક્વેર પ્લસ આ બેનો ગુણાકાર એટલે માઇનસ, જો આ બેનો ગુણાકાર કરીએ એટલે a બાર ડોટ a બાર મોડ a બારનો સ્ક્વેર, પછી આનો આની સાથે એટલે મોડ માઇનસ 4a બાર ડોટ b બાર, પછી પ્લસ આનો આની સાથે ગુણાકાર એટલે 10 a બાર ડોટ b બાર અને માઇનસ 8 મોડ b બારનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. તો હવે મોડ a બાર અને મોડ b બાર છે એ 1 આપી દીધા છે. તો આ 5 માઇનસ આ કેટલા વધશે? માઇનસ 4 અને પ્લસ 10 એટલે પ્લસ 6 a બાર ડોટ b બાર માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. તો તમે જોઈ શકો કે 5 માઇનસ 8 એટલે માઇનસ 3, પહેલી બાજુ તો પ્લસ એટલે 6 a બાર ડોટ b બાર ઇઝ ઇક્વલ ટુ 3, એટલે 6 વડે ભાગો તો a બાર ડોટ b બાર આપણને મળશે 1/2. a બાર ડોટ b બાર કેટલું મળશે? 1/2. હવે આપણે મેળવવાનું છે a બાર કેપ b બાર. a બાર અને b બાર વચ્ચેનો ખૂણો કેટલો આવે? તો કે કોસ ઇનવર્સ a બાર ડોટ b બાર છેદમાં મોડ a બાર ઇન્ટુ મોડ b બાર. તો કોસ ઇનવર્સ a બાર ડોટ b બાર કેટલું મળ્યું? 1/2 અને છેદમાં આ બે 1 આપ્યા છે એટલે 1 ઇન્ટુ 1 એટલે 1. તો કોસ ઇનવર્સ 1/2. હવે કોસનું મૂલ્ય 1/2 ક્યારે થાય? કોસનું મૂલ્ય 1/2 ક્યારે થાય? π/3 એટલે એમના વચ્ચેનો ખૂણો આપણને મળ્યો π/3. ઓકે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળના લેક્ચરમાં છે એ વધારે MCQ છે એ ગણશું. થેન્ક યુ.